ટમેટા નાખે છે ટમેટા નાની અંદર કેપ્સિકમ મરચા હે કેપ્સિકમ મરચા એટલે બે આયરે એને થોડીક વાર પકવવાના હે સ્ટેપ બાય સ્ટેપ જ બધું આવશે આમાં અચ્છા ગરમ મસાલો જશે હા પણ ઘરનો ખાલી એક ચપટી જ નાખવાનો આપડા બરાબર સરસ આ ભાઈનો ટોડ લવિંગ ગાદિયાનો ને એ બધાનો ભૂકો હે બીજો કઈ એકય ગરમ મસાલો વાપરતો નથી દેશી જ છે દેશી સરસ અત્યારે ભાઈ જે ગરમ મસાલો નાખ્યો ને જે સુગંધ આવી છે તમે વાત પૂછો કોથમરી ત્યારે જો ભાઈ કોથમરી નાખે છે અને આમ જો હે ને શિયાળા જેવી વાહ શિયાળા જેવી એકદમ લીલી કાળી બધું ચોખ્ખાઈ જ રાખવાનું જે પરાયેલી હતી ને આની અંદર બધા મસાલા નાખ્યા હતા ગાર્લિક વાળીની ચટણી હતી ને અચ્છા રેડી સ્ટાર્ટિંગ માં આપણે જે પલાવ્યું છે ને બધું હળદર મીઠું નાખીને અત્યારે નાખે છે ભાઈ હવે પાછી ખુશ્બુ બદલી જાય કઈક અલગ જ સુગંધ આવે એમ આવશે દહીં દહીં હું જાતે ઘરે મેરું તમે જો ઘરે પીસ પર એવું એમ બરાબર ઘરે તૈયાર કરેલું દહીં છે આખી બહેણીમાં હા તો ભાઈ અત્યારે બહેણીમાં બતાવ્યું દહીં એકદમ પીસ પડે એવું જ દહીં છે જો હવે 2 જ મિનિટમાં આપણું શાક રેડી થઈ જાય પાણી નાખ્યા પછી 2 જ મિનિટમાં રેડી હવે આનો ઉપાડો આવે એટલે આપણે પાપડ નાખી દેવાના સરસ સરસ અને શાક કમ્પ્લીટ હવે આપણે પાપડ નાખશું થોડો ઉપાણ આવી ગયો છે ને ભાઈ પાપડ નાખી દીધા અંદર પાપડ નાખી દીધા ઉપાણ આવે પછી એટલે આમ જો પાપડનું શાક આમ રેડી થઈ ગયું છે અને મસ્ત ખુશ્બુ આવે છે તો ફટાફટ આપણે હાજર થઈ જઈએ તો થોડોક ટેસ્ટ કરીને આપણે જણાવી દઈએ કેવું ટેસ્ટ આવે હવે જ્યારે શાક રેડી થઈ ગયું ને ભાઈ જો પ્લેટમાં કાઢવા જઈ રહ્યા તો મસ્ત નું આમ જો કલરફુલ છે શાક અત્યારે તમે જોઈ શકો છો પાપડનું શાક એકદમ રેડી કરીને મૂકી દીધું છે અને આની સાથે આપણે રોટલો ખાવો હોય ભાખરી ખાવો હોય જે અહીંયા મળી જાય એટલે આપણે ભાખરી ખાશું જો ભાઈ અત્યારે પ્લેટમાં રાખી દીધી ભાખરી આપણે ભાખરી ને એક રોટલો એ બે વસ્તુ મારી બે વસ્તુ ભાઈ પાસે અવેલેબલ હોય એટલે આપણે ભાખરી સાથે ટેસ્ટ કરશું ચાલો આપણે પાપડનું શાક તો ઓલરેડી આવી ગયું હતું અને આપણે એક દાદા છે આપણે એમને પૂછી કે અહીંનું શાકનો ટેસ્ટ એમને કેવો લાગે શું કે દાદા તમે કેટલા ટાઈમથી આવતા હશો ઘણા બધા વર્ષો થયા કેવો ટેસ્ટ લાગે તમને અહીંનો એક્સેલન્ટ મસ્ત લાગે સરસ મજા એટલે તમારું અહીંનું ફેવરેટ શાક કયું છે હું શાક નથી ખાતો પણ હું અહીંયા વઘારેલો રોટલો ખાઉં વઘારેલો રોટલો ખાવા માટે આવો છો તો સ્પેશિયલ દાદા વઘારેલો રોટલો ખાવા માટે ક્યાંથી આવો છો તમે મુંબઈથી તો દાદા સ્પેશિયલ મુંબઈથી વઘારેલો રોટલો ખાવા ભાઈનો આવે છે એટલે તમે જોઈ શકો છો કેટલો ટેસ્ટ આ ભાઈનો જોરદાર છે ફાઇનલી અત્યારે પાપડનું શાક ભાખરી 2 છાશના ગ્લાસ અને આપણે મિતભાઈ શું કે મિતભાઈ સુગંધ કેવી આવે સુગંધમાં એવું છે ને કે રહેવાતું નથી હવે આટલું બધું વખાણ સાંભળીને આટલા બધા વખાણ સાંભળીને સ્પેશિયલ મુંબઈથી લોકો આવે છે અને હું ટેસ્ટ કરવો છે કે શું આની ખાસિયત છે શું ખાસિયત છે ચાલો ફટાફટ તૂટી પડીએ કેવું છે ને કેવું નહીં ચાલો અને ભાઈ કહેતા હતા કે સ્પેશિયલ વાડીના લોકો અહીંયા આવીને શાક લઈને વાડીએ જઈને પ્રોગ્રામ કરીને ખાય છે એટલે હું ભાખરી સાથેનો ટેસ્ટ કરું કેવો લાગે હા શાક હોય ને તો આવું કારણ કે આનું જે કોમ્બિનેશન છે મસાલાનું જોરદાર છે અને એની સાથે પણ ખાસ હોય એટલે મોજ પડી જાય એને લીધે મિતભાઈ ટેસ્ટ કરે આપણે કેવો ટેસ્ટ છે આપણે જાણી મિતભાઈ પાસે મિતભાઈ ટેસ્ટ કર્યો શું કે મિતભાઈ નથી લાગતું કે કોઈ દુકાન ઉપર બેઠા હોટલમાં ક્યાંય બેઠા એવું નથી લાગતું ને વાડીમાં બેઠા હોય ને એવું લાગે તો ફાઇનલી મિતભાઈ અને મેં કઈ વધવા નથી દીધું મિતભાઈ તો જો સુપડા ફાઇનલી આપણે જે ફેમસ છે અહીંનું વઘારેલો રોટલો ઈ રેસીપી તૈયાર થવા જઈ રહી છે હવે આપણે તેલ મૂક્યું એમાં હવે લસણ નાખવું પછી ડુંગળી એટલે તમારે કોઈને જોવું હોય તો જોઈ શકો છો અત્યારે જો રોટલાના કટકા કરી નાખ્યા છે અને આમાં ડુંગળી ને લસણ બંને વસ્તુ નાખી દીધી છે ભાઈ તપેલીની અંદર સ્પેશિયલ તમે વાડીની સ્ટાઇલમાં અહીંયા ભાઈ બનાવે છે અને એ પ્લસ આપણે સ્ટાર્ટિંગ વાળી સેમ ટુ સેમ એટલે લસણ વાળી ચટણી છે અને એ પ્લસ હળદર ને મીઠું બધું જે નાખ્યું હતું એ જ છે ભાઈ ટમેટા નાખી દીધા છે અને ભાઈ કઈ કહે છે શું કહેશો ભાઈ બસ હવે રોટલાની તૈયારી છે બસ રોટલો નાખવાની તૈયારી છે આપણે ઓલો મસાલો નાખી દીધો મસાલો નાખી દીધો હે ચપટી એક અને માથા કોથમીરી પણ નાખી દીધી છે હવે ઓલી ચટણી આપણે જે એક બાકી લાગે છે બસ એ ચટણી બાકી છે એટલે ભાઈ હવે ચટણી નાખશે અને પછી આપણે મસ્ત જે એનો ફેમસ વઘારેલો રોટલો છે એ હવે બનશે એટલે તમે ઘરે પણ બનાવી શકો છો ભાઈ રેસીપી આખી કહી દીધી છે કે જો લસણ વાળી ચટણી નાખે ભાઈ એટલે આ ભાઈનું જે દહીં છે ને નેચરલ ઘરેલ બનાવેલું છે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ અને પાણી મિનરલ વોટર પ્યોર મિનરલ વોટર હા જગ રહ્યો ઓકે આ જગમાંથી સ્પેશિયલ મિનરલ વોટરમાંથી તૈયાર થાય છે ઉફાણ આવી ગયો ઉફાણ આવી ગયો છે ને નાખી દીધો આપણે રોટલો હવે આ 5 જ મિનિટમાં તૈયાર થઈ જતો છે ને હવે 5 જ બસ 5 જ મિનિટમાં આપણે વઘારે રોટલો થઈ ગયો છે તૈયાર ફાઇનલી આપણે ટેસ્ટ પૂરો કર્યો ને એટલો જોરદાર ટેસ્ટ લાગ્યો ને એની કોઈ સીમા નથી એટલે આપણે પ્રોપર લોકેશન ભાઈ પાસે જાણી લઈશું છે
આપણે કોઈને અહીંયા આવવું હોય તો શું તમારું પ્રોપર લોકેશન રહેતું હશે? ભુવનેશ્વરી રોડ શ્યામવાડી ચોક, શ્યામવાડી ચોક. ભુવનેશ્વરી રોડ. પ્રોપર આપણને એડ્રેસ, મોબાઈલ નંબર બધું જ આપણે ભગીરથ બાપુએ આપી દીધું છે. હવે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરશું અને નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં. ચાલો આવજો.